મોરબી શહેરમાં બરફના ગોળાની લારી ચલાવતા ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ। ગ્રાહકને લઈને ધંધાર્થીઓમાં અંદરોઅંદર ઝઘડો થયો, જેમાં વિવાદ વધતા એકબીજા પર હુમલો કરવા લાગ્યા। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ફરિયાદીએ કિશન ભરવાડ, નિલેશ ભરવાડ અને બાબુ ભરવાડ નામના શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હરનીશ પાસેથી। હરનીશ, મોરબીમાંથી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બરફગોળાના ગ્રાહકોને લઈને મારામારી થઈ હતી। શું માહિતી? સૌથી વધુ વાત કરીએ તો મોરબીનો મેઇન ડ્રાઈવ રોડ ઉપર બરફના ગોળાના ધંધાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી। જો વાત કરીએ તો કિશન ભરવાડ, નિલેશ ભરવાડ અને બાબુ ભરવાડ નામના 3 શખ્સો સામે ચંદ્રિકાબેન પંડ્યાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી અને ફરિયાદી બંને જ ગોળાનો વેપાર કરે છે। ત્યારે ચંદ્રિકાબેનને ત્યાં વધારે ગ્રાહકો આવતા હોવાથી ધંધો ન ચાલતો હતો અને જેનો ખાર રાખી અને આરોપીઓએ ચંદ્રિકાબેન સહિતના લોકોને માર મારી ઈજા કરી અને ધમકી આપી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી છે સામે આવ્યો છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર હરનીશ।